સુરેન્દ્રનગર જિલ્લાના હેબતપુર ગામમાં સરકારી શાળા બનાવવાના નિર્ણયને લઈ અને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। ગામમાં 6 ઓરડાની સરકારી શાળા બનાવવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ શાળા ગામથી લગભગ 2 કિલોમીટર દૂર બનાવવાનો પ્રસ્તાવ આવતાની સાથે ગ્રામજનોએ તેનો વિરોધ કર્યો છે। ગ્રામજનોનું કહેવું છે કે આટલી દૂર શાળા બનાવવાથી વિદ્યાર્થીઓ, ખાસ કરી નાના બાળકો અને તેમને ચાલીને જવું પડશે, જેનાથી તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડશે। આ મુદ્દે ગ્રામજનોએ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ રજૂઆત કરી હતી અને માંગ કંઈક એવી કરી છે કે શાળા ગામની અંદર જ પંચાયત દ્વારા ફાળવવામાં આવેલી જગ્યા પર જ બનાવવામાં આવે। તો એમની વાત એવી છે કે જે હયાતમાં અત્યારે સ્કૂલ છે એની સામે જે જગ્યા સરકારી જમીન પડતર છે અને ત્યાં 6 થી 7 ઓરડા બની શકે એવી જગ્યા પણ છે અને ત્યાં નાનું મોટું કદાચ કોઈ ગ્રામજનનું દબાણ હોય તો એ ગામના વ્યક્તિઓ સ્વયંભૂ રીતે ગામના હિતમાં ખાલી કરવા માટે પણ તૈયાર છે। તો ગામમાં જ સ્કૂલ બને તો બાળકોને ગામથી દૂર ના જવું પડે, કોઈ ભવિષ્યમાં કોઈ મુશ્કેલીનો સામનો ના કરવો પડે। આ બાબતને લઈ આજે તાલુકા વિકાસ અધિકારી શ્રી દસાડાને પણ એ લોકોએ વ્યક્તિગત રજૂઆત કરી હતી।